પારડીના રેટલાવ રોડ પર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ। કોલ્લક ગામના માજી સરપંચની કારે રસ્તો ક્રોસ કરતા વલસાડના યુવકને લીધો અડફેટે। વલસાડ જિલ્લાના પારડીમાં રસ્તો ક્રોસ કરી રહેલા એક વ્યક્તિને પૂરઝડપે આવતી કારે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ચોંકાવનારી વિગત એ છે કે અકસ્માત સર્જનાર કાર ચાલક કોલ્લક ગામના માજી સરપંચ હોવાનું સામે આવ્યું છે। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રેટલાવ રોડ પર બનેલી અકસ્માતની આ ઘટના જોઈને કમકમાટી છૂટી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વલસાડના હાલર વિસ્તારમાં રહેતા હિતેશ રમણભાઈ પટેલ નામના વ્યક્તિ તેમના મિત્ર અનિલભાઈ ભંડારીના ઓટો ગેરેજ પર આવ્યા હતા। હિતેશભાઈ પોતાની કાર ગેરેજની સામે પાર્ક કરી રસ્તો ક્રોસ કરીને ગેરેજ તરફ જઈ રહ્યા હતા। તે જ સમયે પૂરઝડપે આવી રહેલી અર્ટિગા કાર નંબર GJ15CK0426ના ચાલકે હિતેશભાઈને જોરદાર ટક્કર મારી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ કાર કોલ્લક ગામના માજી સરપંચ કિશોર દિત્યાભાઈ દુલાવાલા ચલાવી રહ્યા હતા। અકસ્માત એટલો ગંભીર હતો કે હિતેશભાઈને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે અને પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે। ઘટના બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે ઈજાગ્રસ્તના મિત્ર અનિલભાઈ ભંડારીએ પારડી પોલીસ મથકે અર્ટિગા કાર ચાલક અને કોલ્લકના માજી સરપંચ કિશોર દુલાવાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।